સુરત જિલ્લાના બારડોલી ખાતે એક એનઆરઆઈ પાસે ઓર્ગેનિક ખેતીમાં ખૂબ કમાણીની લાલચ આપી 32 લાખ પિતા પુત્રએ પડાવ્યા હતા। જે બાબતે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા આજે બારડોલી પોલીસે મોરી ગામના અને આખું કારસ્તાન રચનાર પિતા પુત્રની ધરપકડ કરી। સુરત જિલ્લામાં એનઆરઆઈના વતનમાં આવેલી જમીનમાં હવે સ્થાનિક કેટલાક ખેડૂતો દાનત બગાડી પૈસા પડાવી રહ્યાનો કિસ્સો બારડોલી પંથકમાં સામે આવ્યો છે। બારડોલીના સ્ટેશન રોડ વિસ્તારમાં 7 ગાળા ખાતે રહેતા અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા નરેશભાઈ કાંતિભાઈ પટેલ પોતે મૂળ ધામરોડ લુંભા ગામના વતની છે, જ્યાં તેઓની જમીન પણ આવેલી છે અને જેની દેખરેખ તેઓના સંબંધી રાખતા હતા। બારડોલી તાલુકાના મોરી ગામે રહેતા તેના કૌટુંબિક બંનેવી બ્રિજેશભાઈ પટેલ અને બ્રિજેશભાઈના પિતા કમલેશભાઈ ગોકુળભાઈ પટેલ ઓર્ગેનિક ખેતી કરતા હોય નરેશભાઈને ઓર્ગેનિક ખેતી કરતા જણાવ્યું હતું અને ખેતીમાં કમાણી હોવાની લાલચ પણ આપી હતી। તેઓની જમીનમાં ઓર્ગેનિક ખેતીમાં કે કેળ, હળદર, ડ્રેગન ફ્રૂટ, આદુ જેવા પાકના ફોટા પણ નરેશભાઈને બતાવ્યા હતા, જેથી નરેશભાઈને બંને પિતા પુત્ર ઉપર વિશ્વાસ આવ્યો હતો। ઓર્ગેનિક ખેતી અંગે વાતચીત થયા બાદ નરેશભાઈ પરિવાર સાથે અમેરિકા જતા રહ્યા હતા। દરમિયાન બંને પિતા પુત્ર બ્રિજેશ પટેલ અને કમલેશ પટેલે નરેશભાઈ પાસે પૈસા મંગાવ્યા હતા અને તેઓ ઓર્ગેનિક ખેતીમાં રોકાણ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ટુકડે ટુકડે પૈસા આપ્યા બાદ કુલ 46 લાખ રૂપિયા પૈકી બંને પિતાએ 32 લાખ રૂપિયાનો હિસાબો આપ્યો ન હતો, જેથી નરેશભાઈને સમગ્ર બાબતે શંકા જતા તેમણે બંને પિતા પુત્ર સામે છેતરપિંડીની બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા બારડોલી પોલીસે પણ હરકતમાં આવી હતી અને મોરી ગામના બ્રિજેશ પટેલ અને કમલેશ પટેલ બંને પિતા પુત્રને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 18/2/24ના રોજ બારડોલી ધામરોડ લુંભા ખાતેના નરેશભાઈ કાંતિભાઈ પટેલનાઓએ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ। ફરિયાદની વિગત મુજબ તેમની ધામરોડ ખાતેની જમીનમાં વિવિધ ફળફળાદીની ઉછેર માટે અને વાવણી માટે તેમના કૌટુંબિક બંનેવી બ્રિજેશભાઈ પટેલ અને તેમના પિતા કમલેશભાઈ પટેલનાઓને 46 લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી, જે રકમમાંથી 13 થી 14 લાખ રૂપિયાની રકમનો ઉપયોગ આ ગુનાકામીના ફરિયાદી છે જે નરેશભાઈ એમના કામ માટે બ્રિજેશભાઈએ કરેલો। બાકીના 32 લાખ માટેનું કોઈપણ જાતનો હિસાબ ન આપેલ, તેમજ જે ફળફળાદી એમના ખેતીમાં વાવવાના હતા અને ઉછેર કરવાનો હતો તેનો પણ કોઈપણ જાતનો ઉછેર ન કરી તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તે બાબતની તેમને વિગતવારની ફરિયાદ આપેલ, જે ફરિયાદ લઈ બંને આરોપીઓ બાપ દીકરા બ્રિજેશભાઈ પટેલ અને એમના પિતા કમલેશભાઈ પટેલનાઓની ધરપકડ કરેલ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી।